પાણી કરી દીધું, ફૂલ પાણી આવી ગયું બોરિંગમાં. જોરદાર પાણી આવી ગયું છે બોરિંગમાં, આપ જોઈ શકો છો. ત્રીસ થી 35 જણા લોકો જોવા આવ્યા છે. હિરણભાઈ બોરિંગ દાર કરવા દર વર્ષે પહેલા તો દરરોજ બોરિંગની ગાડી લાવતા, 2 વર્ષ બંધ હતું, પાછું વણથી ચાલુ કર્યું છે. ધોધમાર પાણી આવી ગયું છે, જોઈ શકો છો. જો તાપણા કરીને ધામા નાખ્યા છે. પાણી પુષ્કળ આવી ગયું. 12 વાગી ગયા છે રાત્રિના, અને પાણી પુષ્કળ આવ્યું છે. બધા લોકો બોરિંગનું પાણી જો આવ્યા ભેગા થયા છે, ને ખૂબ સરસ મજાનું પાણી આવી ગયું છે. અને હવે થોડીક વારમાં ગાંઠિયા ખાવાની તૈયારી કરી રહ્યા છે. ગરમ ગરમ ગાંઠિયા એક નંબર એમ. વસંત બાપા કાઢ્યા બોલવા એ એવું છે. દૂધી ટમેટાનું શાક અને તાવડી આજે મૂકવા તપી દીધી છે. તાવડીમાં દૂધીનું શાક શેકવાનું? ના ના, રોટલા કરવામાં થોડુંક મોડું થયું છે, એટલે ધીમે ગેસે અહીંયા તાવડી તપવા મૂકી છે ને શાક વગાડે, પછી શાક આ ગેસે જાહે ને તાવડી આ ગેસે આવે. મોડું થયું એટલે તાવડીનું શાક કરી નાખવાનું. તાવડીનું શાક નો કુકરમાં શાક વૈસા લોયા હોય. રાય, આ જીરું અને મેથીનો પાવડર અને દૂધી ટમેટાનું શાક. હળદર, ધાણા જીરું અને ચટણી અને નિમક અને કોમેન્ટ પણ સારી સારી આવી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય શ્રી રામ, હર હર ભોલે મહાદેવ. અને નિમક
મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. એકલી દૂધી હોય ને એટલે પાણીની જરૂર ન પડે. ચણાની દાળ નાખવી ને તો પાણીની જરૂર પડે ને. ઢક્કન બંધ. હવે અહીંયા તાવડી આવી જાય અને અહીંયા કુકર. ફટાફટ રસોઈ તૈયાર. મસ્ત મજાનું દૂધીનું શાક અને સાસ અને જમવા પણ બેસી ગયા છે. કેમ લાગ્યું દૂધીનું શાક? દૂધીનું શાક માં અંદર દહીં નાખો ને એટલે મસ્ત લાગે. અને લીંબુ લીસો, હા, દહીં નાખવી ને બાજરીનો રોટલો અને ભાખરી મસ્ત મજાનો તૈયાર થઈ ગયું છે. અને જમવા પણ બેસી ગયા. કેમ છે બા? બા ને દૂધીનું શાક માં સોળીને વધારે ભાવે. કેમ બા? અમારા બાજુ સોળીને ખાય. દૂધીનું શાક હોય ને એટલે મજા આવે. હા, ખાવું ને રાંધવું ને ખાવું. ટાણું થાય એટલે હું ખાવું કે અમારે બાકી તઈ જીવતા રહીને ખાવા. ગયા ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય, સપૈયાથી શ્રી ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. વહેલી સવારે વાલો નાવાની સરિયા, ઘેરથી શ્રી ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. ભાઈ ભોજાય હરીને ગોતવાને ચાલ્યા, અરે રે ક્યાં ગયા ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. જંગલમાં ઝાડવાને કાંટાને કાકરા, વિકટ વગડાની સેવાડ જંગલમાં કેમ રેવાય. વાઘ વરુડ સિંહ દીપડા ફરે છે, સિંહ સુવર ને શિયાળ જંગલમાં કેમ રેવાય. કડકડતી ટાઢ ઉપર તપ તપતા તડકા, એવામાં હરી સલા જાય જંગલમાં કેમ રેવાય. અંગે પેરી નથી અંગની અંગરખી, મોજડી નથી પગમાં જંગલમાં કેમ રેવાય. વરસે વરસાદ ઉપર વીજળી જબૂકે, હરે રે કરતા સાલા જાય જંગલમાં કેમ રેવાય. બ્રહ્માનંદ સ્વામીને લોજે પધાર્યા, લોજે કર્યો વિશ્રામ જંગલમાં કેમ રેવાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું કે ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. કાંટા ને કાકરા ને શિયાળ ને દીપડા ને વાઘ ને વરુ